જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આજે વિસાવદર તાલુકાના વેકરિયા ગામની અંદર જે ગ્રામ પંચાયતના સરપંચ નટુભાઈ વાળા કાઠી દરબારમાંથી, તેમજ રવુભાઈ વાળા, તેમજ ચંદ્રેશભાઈ વાળા, જો કે આજે એમના ઘરે અમે મહેમાનગતિ કરી. પણ આ જે કંઈ છે કાઠિયાવાડ, અને કાઠિયાવાડની અંદર જે છત્રીઓની મહેમાન છે મહેમાનગતિ, એ કંઈક અલગ હોય છે. એટલે આજે એમના ઘરે અમે ચા પાણી પીધા, આનંદ કર્યો. કેમ કે આ તો મીઠું વાળા માનવી જેથી જગત છોડીને જાય, પછી કાગા એની કાંઈ ઓલા ઘરો ઘરે મંડાય કાગડા. સાહેબ આ છે ને, આ જેની મીઠપ અને એની જે કાંઈ ખાનદાની છે એની આ કિંમત છે સાહેબ. એટલે આજે ક્ષત્રિય દરબાર અને કાઠી દરબારના ઘરે અમે આજે મહેમાનગતિ કરી. એટલે બધા જે કાંઈ મિત્રો, માતાઓ, બહેનો અને અહીંયા સરપંચ સાહેબ જે નટુભાઈ વાળા જે હાલના સરપંચ છે, એમના ઘરે આજે અમે મહેમાનગતિ કરી હતી. અને મિત્ર સર્કલ બધાય જે આપણે ભાઈ જીતુભાઈ પણ બધાના છે, તેમજ આપણે કિમભાઈ સાગઠિયા, તેમજ મનીષભાઈ પરમાર, તેમજ રવુભાઈ વાળા, તેમજ આપણે ભાઈ અને જેના નામ આવડે છે એ બધાને હું નામ આપું છું. અને આજે અહીંયા મહેમાનગતિ કરી, ચા પાણી પીધા, આનંદ કર્યો. કેમ કે આ તો સરપંચના ઘરે અમે પધાર્યા અને એમાં પાછા દરબારના ક્ષત્રિય, એટલે એમાં પછી કઈ ઘટતું ન હોય. કેમ કે આ તો બધી મહેમાનગતિ એવી હોય બાપુ. એટલે આજે અમે આનંદ કર્યો. જય ભીમ, નમો બુદ્ધાય. તમે બોલતા તમારો પટ્ટો લેવાઈ ગયો. અચ્છા, શોર્ટ મીડિયા બાપુનો ઇન્ટરવ્યુ લઈ કે મારે તમારી રજા લેવી છે. કે કેમ? કે બાપુ ભાવનગર મહારાજાનો કુંવર ગુજરી ગયો છે, મારે અહીંયા મોઢે જવું પડે છે. એટલે હું તમને પૂછવા આવ્યો છું કે બેટા જાવું છે ને, દુઃખમાં ભાગ લેવા જવું જોઈએ. ઈ ટોળા જે 50-50 હો માણાના જાતા હતા ને, એમાં સોગીદાસ કુમાર હાદા લુગડા પહેરી ઘરી ગયા હતા. ઈ બધાય રોતા હતા. જોગાનું જોણું સાંભળી ભાવનગર મહારાજે ખંભે હાથ દીધો. જોગા સાંભળી ગયા કે બાપુ તમે મારું રોણું ઓળખી? કે બાપુ 1000 પડકારામાં તારો પડકારો ઓળખી હતો, બાપ તારું રોણું ન ઓળખી હતું? એ સાહેબ આ દુઃખમાં ભાગ લેવા આવે અને અમને અટણ સુધી હાંચ્યો હોય ને તો ક્ષત્રિયો સિવાય કોઈ હાંચવા નથી. અમે જાહેર સ્ટેજમાંથી બોલી છે, સાચી વાત, સાચી વાત. કોઈ નથી હાંચવા. હું કામ કે ઈ બધાય છે ને ભાઈ લોદાળિયા છે. તમે બીજી ગમે જ્ઞાતિના સંબંધ રાખો, કાઠિયાવાડ સિવાય કોઈ આ સમાજનો ઉદ્ધાર કર્યો નથી. નહીં. મને જમીન, અમને જમીન વાતો એ થાય ની વડા વિસરા તો બાપુ હોય કેસરીના ઘા. હે એ કેસરીના ઘા હોય. એટલે આ બધી વસ્તુ છે ને ખાનદાનમાં હોય બાપુ. ઈ વેચાતી મળે નહીં. એટલે એને કીધું બાપુ ધરાવીને ધાનુને નીપજે ને કુળવીને માડ્યું ને હોય, ઈ જેહોને સખરા નીપજે, પણ જેની માં હોતલ હોય, હે જેની માં મજબૂત હોય એના જ સંતાન પાકે બાપુ. આ તમારા હમણાં અમરેલી જિલ્લાના સાવર હવે 13 છૂઆછૂતનો ભેદભાવ હતો. એટલે પરશુરામ બ્રાહ્મણ હતો. આપણાથી તમને કહું છેટા રહેતા પાણી નાખીને તો આગા બિહાડતા હતા. ઈ તમને કેમ થાય? એટલે બોલેવા મારવા હાટું થઈને આપણે બધાય ગરી ગયા દલિતના ઘરમાં. હવે ઓલે કીધું કે આવડા ઓલા મેઘવાળ ભેગા કરી ગયા, દવા દીકરી દેવાય નહીં. એટલે આવડા પૈણા કેમાં? દલિતમાં. હવે એ અટક ન્યાથી બધી આવી, પછી ન્યાથી આ બધા ધર્મ આવ્યા. ન્યાથી આ બટાળ ગયેલો. એટલે આ બધી વસ્તુ છે ને અમુકને ખ્યાલ નથી હોતો.